તો દેવભૂમિ દ્વારકાથી મહત્વના સમાચાર જે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે। ત્યારે નેશનલ હાઈવે બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જ્યાં હંસરાપર ગામ નજીક ક્રેટા વેગનાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે। ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાથી આવી રહ્યા છે, જ્યાં જામખંભાળિયામાં અકસ્માતની ઘટના બની છે। જામખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે। ત્યારે નેશનલ હાઈવે ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, જ્યાં હંસરાપર નજીક ક્રેટા અને વેગનાર બંને વચ્ચે અકસ્માત થયો છે। ત્યારે અકસ્માત થતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યાં તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જ્યાં દિવસે ને દિવસે અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે જામખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર, કે જ્યાં જામખંભાળિયા નેશનલ હાઈવે જ્યાં અકસ્માતની ઘટના બની છે। નેશનલ હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, અને જ્યાં હંસાપર નજીક જે આ ઘટના બની છે ક્રેટા વેગનાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે। ત્યારે આજ મુદ્દે દેવભૂમિ દ્વારકાથી સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ગયા છે। જે જયસુખ, વાત કરવામાં આવે નેશનલ હાઈવે ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા અને દ્વારકા વચ્ચે જે આજે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપી બંને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા। અંજરાપર ગામ નજીક ક્રેટા અને વેગનાર કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ઘટના બની હતી, જેમાં મહિલાઓ અને પુરુષો સહિત 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા। તમામ ઇજાગ્રસ્તોને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા ખસેડાયા હતા। જી મહેન્દ્ર। જી જયસુખ, વાત કરવામાં આવે કે જે અકસ્માતમાં બંને કારમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે? ચોક્કસ વાત કરવામાં આવે તો એક સ્થાનિકની કાર હતી અને એક જે છે રાજસ્થાન બાજુના પ્રવાસીઓ હતા, જે બંને છે બંને કારની અંદર કઈ પણ જે છે શંકાસ્પદ વસ્તુ જોવા મળી નથી। જી જયસુખ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જામખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। નેશનલ હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જ્યાં ક્રેટા અને વેગનાર બંને વચ્ચે અકસ્માતની ઘટના બની હતી। આ અકસ્માતની ઘટનામાં 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા। તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।